તો પેટલાદ તાલુકાના બામરોલીમાં બોગસ ડોક્ટરનો કિસ્સો થોડા સમય પહેલા સામે આવ્યો હતો અને આ મામલે આણંદ જિલ્લા અધિકારીઓને લેખિતમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી, જો કે તેમ કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા તો અવારનવાર થતા હોવાના અનેક કિસ્સા સામે આવતા રહ્યા છે, જો કે મેડિકલ ઓફિસરો અને જિલ્લા અધિકારીઓ જ્યારે બોગસ ડોક્ટરોને છાવરતા હોય તો શું કરવું એ પણ એક મોટો સવાલ છે। પેટલાદ તાલુકાના બામરોલી ગામમાં ગાયત્રી ક્લિનિકમાં બાપ બેટાની મિલીભગત સામે આવી છે, જે અંગે પેટલાદ મેડિકલ ઓફિસરોને લેખિતમાં જાણ કરવા છતાં પણ કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી। આવા ભ્રષ્ટ અધિકારીઓને મલાઈદાર હપ્તાઓ ખાવામાં જ રસ છે। જનતાનું જે થવું હોય તે થાય, પણ અમે હપ્તા લઈશું ને આવા બોગસ ડોક્ટરોને છાવરીશું। આ બુધાભાઈ પેટલાદની કોંગ્રેસની સીટ ઉપર પેટલાદ તાલુકા પ્રમુખ રહી ચૂકેલા છે અને અત્યારે સત્તા ઉપર ન હોવા છતાં પણ એમની ગાડી ઉપર પ્રમુખ લગાવીને રોપ ચમાવતા ફરે છે। પેટલાદ શહેર તથા તાલુકાના ગામડામાં મોટી સંખ્યામાં બોગસ તબીબો દર્દીઓને એલોપેથી દવા આપી તેમજ હાઈ ડોઝના ઇન્જેક્શનો કે બાટલા ચડાવી જીવને જોખમરૂપ કાર્ય કરી રહ્યા હોવાની ફરિયાદો સ્થાનિકથી લઈને ગાંધીનગર આરોગ્ય વિભાગને મળી રહી છે। તેમ છતાં બોગસ અને ડીએચએમએસ તબીબો જે એલોપેથી સારવાર કરે છે તેમને જિલ્લા આરોગ્ય વિભાગ અને સ્થાનિક આરોગ્ય અધિકારી છાવરી રહ્યા છે અને આ તબીબો દર્દીઓ સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરી રહ્યા છે। પેટલાદ શહેર અને તાલુકામાં વગર ડિગ્રીએ દર્દીઓને દવાઓ કે ઇન્જેક્શન આપતા ડોક્ટરોની સમસ્યા વધી રહી છે। શહેરના જુદા જુદા વિસ્તારોમાં અને નાના નાના ગામોમાં પણ ઊંટ વૈદ્યોની સંખ્યા વધી રહી છે, ત્યારે આરોગ્ય વિભાગે તત્કાલ કડક પગલાં લેવા જોઈએ। પેટલાદ શહેરમાં 7 થી 8 જેટલા બોગસ ડોક્ટરો છે, જેમાં કેટલાક તબીબો તો ડીએચએમએસની ડિગ્રી હોવા છતાં સર્જન જેવી પ્રેક્ટિસ કરે છે, તો બામરોલી ગામમાં તો બાપ નંબરી અને બેટા 10 નંબરી જેવી સ્થિતિ સર્જાય છે। આ બાપ બેટો ગરીબ જનતાને લૂંટવામાં કોઈ કસર રાખતા નથી। વગર ડિગ્રીએ બની બેઠેલા ડોક્ટર પ્રકાશભાઈ બીએચએમએસ ડિગ્રી ધરાવે છે અને પિતા ડીએચએમએસ ડિગ્રી ધરાવે છે, જો કે તેમ છતાં બંને બાપ બેટો તમામ પ્રકારની સારવાર કરે છે અને દર્દીને ઇન્જેક્શનો અને બોટલો પણ ચડાવે છે। આ તબીબોને દર્દીઓના સ્વાસ્થ્યની ચિંતા હોતી નથી, માત્ર તેમને રોકડી કરવામાં જ રસ હોય છે। તંત્રની મીઠી નજર હેઠળ ઘણા વિસ્તારોમાં ઊંટ વૈદ્યો એલોપેથીની દવા ઇન્જેક્શન આપે છે। છેલ્લા ઘણા સમયથી બોગસ તબીબો પોતાનું સામ્રાજ્ય જમાવીને ગરીબ અને અભણ પ્રજાની રીતસરના લૂંટી રહ્યા છે અને તેમના શરીર તેમજ આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે। પેટલાદ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક ઊંટ વૈદ્યો છેલ્લા ઘણા સમયથી સક્રિય થયા છે અને ગ્રામ્ય વિસ્તારની અશિક્ષિત એવી ગરીબ પ્રજાને રીતસરના લૂંટી રહ્યા છે। તે ઉપરાંત તેમના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે। આ પ્રકારની ગંભીર ફરિયાદો છેલ્લા ઘણા સમયથી પંથકમાં ઉછળી છે, તે અંગે અનેક જાગૃત નાગરિકો દ્વારા જવાબદાર અધિકારીઓ સામે આક્ષેપો કરવામાં પણ આવી રહ્યા છે। તેમની રહેમ નજર હેઠળ બોગસ તબીબો તેમનું કોઈ પણ જાતના ડર વગર તેમનું સામ્રાજ્ય ધમધોકાર ચલાવી રહ્યા છે। શહેર તથા નાના ગામના પછાત વિસ્તારોમાં દવાખાનું ચલાવનાર તબીબો આવશ્યક ડિગ્રી ધરાવતા નથી, તેમજ કેટલાક તબીબો માત્ર કમ્પાઉન્ડર તરીકેનો અનુભવ મેળવી દવાખાનું ખોલી રોકડી કરી રહ્યા છે। પેટલાદ શહેર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધમધમી રહેલ બોગસ ડોક્ટરોની હાટડીઓને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગેરકાયદેસર રીતે પરવાનો આપી દીધો હોય તેમ જણાઈ રહ્યું છે। પ્રજાના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરતા બોગસ ડોક્ટરોને રોકનાર કોઈ નથી, ત્યારે ક્યારે આ મામલે તંત્ર જાગે છે તો જોવું રહ્યું। આસિફ મલેક સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, પેટલાદ।